કેશોદના યોગેશ્વર ધામ વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। બે ટુ વ્હીલર અને કરિયાણાની દુકાનની તસ્કરોએ નિશાન બનાવી હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચોરી કરવા આવેલા બે બુકાનીધારી શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા। યોગેશ્વર ધામ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। રહેવાસીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વધી હતી, ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે। સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે। ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ નિખિલ હિતેશભાઈ જોશી। હું યોગેશ્વર ધામ સોસાયટી જુનાગઢ રોડ હાઈવે પાસે આવેલી છે, ત્યાં અમે રહીએ છીએ। છેલ્લા 2 મહિનામાં આ બીજી કે ત્રીજી વાર અમારી સોસાયટીમાં ચોરી થઈ છે। તો કેશોદ પોલીસ સ્ટેશનને એવી નમ્ર નિવેદન કે પોલીસ પેટ્રોલિંગ વધારે। અહીંયા જે કોઈ પબ્લિક રહે છે તે બધાય મીડિયમ વર્ગ રહે છે, કોઈ હાઈફાઈ ક્વોલિટીના માણસો અહીં રહેતા નથી। તો અવારનવાર અહીં ચોરી થવાના પ્રશ્ન બને છે। ગત રાતના 2 બાઇક અને એક દુકાન છે અહીંયા જે કરિયાણાની નાની, એ દુકાન તૂટી છે, એમાંથી રોકડા પૈસા વગેરે લઈ ગયા છે, થોડો ઘણો સામાન પણ લઈ ગયા છે। અને પાછળ જે રેલવેના ટ્રેક પાસે જે છેલ્લી સોસાયટી આવેલી છે ત્યાંથી પણ એક બાઇક ગઈ છે। અને એની આગળ જે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ઘર આવેલું છે, કમલેશભાઈ જે ભાઈનો મકાન માલિકનું નામ છે, એની પણ કાલ રાતના એક બાઇક ચોરી થઈ ગઈ છે। તો કેશોદ પોલીસ સ્ટેશનને એટલી નમ્ર નિવેદન કે રાતનું પેટ્રોલિંગ વધારે એવી અમારી નમ્ર અપીલ છે। સીસીટીવીમાં 2 લોકો દેખાય છે, બરોબર। તો સીસીટીવીનો પુરાવો પણ છે, તો પોલીસ કદાચ સક્રિય થાય તો આ વસ્તુ જે થઈ છે એ પાછી એ લોકોની જે વસ્તુ ખોવાઈ ગઈ છે એ પાછી આવી જાય એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ।